ઇન્કમ ટેક્સ રિટર્ન અત્યારે 3 વર્ષના ભરાય છે. એસેસમેન્ટ યર 26-27 રનિંગ વર્ષનું ભરાય છે. એની પહેલાના બે એટલે કે 24-25 અને 25-26 આઈટીઆર યુ અપડેટેડ રિટર્ન ભરાવાના ચાલુ જ છે. પણ એની અંદર અમુક કન્ડિશન છે કે એક તો 5 લાખથી ઓછી ઇન્કમ ભરાવશો તો 1,000 રૂપિયા લેટ ફીસ લાગે છે. તો 24-25 એસેસમેન્ટ યર અને 25-26 ની અંદર તમારે 1,000 રૂપિયા લેટ ફીસ ભરીને રિટર્ન ભરાય છે. બીજી કન્ડિશન એ છે કે એની અંદર તમે ટીડીએસ ક્લેમ નહીં કરી શકો. લાસ્ટ 2 યર્સના જે રિટર્ન અપડેટેડ રિટર્ન ભરીએ છીએ આઈટીઆર યુ કહેવાય એને, એમાં તમારે ટીડીએસ ક્લેમ ના કરી શકો. ઇન્કમ ટેક્સ રિટર્ન તમારે લીગલી કાયદેસર ગવર્મેન્ટનો જે નિયમ છે એ પ્રમાણે તમે આઈટીઆર યુ રિટર્ન ભરી શકો છો. એ સિવાય અંદર કન્ડિશન એવી છે કે સેમ આજના દિવસમાં તમે 3 વર્ષનું રિટર્ન ભરાવશો તો કોઈ બેંકો, ઘણી બધી બેંકો લોન માટે કન્સિડર ગણતા નથી. તો જો તમારે લોન લેવી હોય તો 3 વર્ષના રિટર્ન એક સેમ ડેટ ભરેલા હોય એટલે એમ સમજે કે તમે લોન લેવા માટે અત્યારે રિટર્ન ભર્યું છે, એના માટે થઈને અમુક 80% બેંકો એને કન્સિડર નથી જ ગણતી. 20% બેંકો તમને કન્સિડર ગણે છે. તો 20% બેંકો તમારે કઈ બેંક છે, શું છે, શું નહીં, તમારે બેંકમાં તમે પૂછી શકો છો. કઈ બેંકમાં તમે એપ્લાય કરો છો, કઈ લોન એપ્લાય કરો છો, એના ઉપર એ છે કે ભાઈ અપડેટેડ અમે સેમ ડેના 3 વર્ષના ભરાઈએ તો તમને બેંકમાં તમારે વેલિડ છે કે નહીં, એ તમારા બેંકવાળા તમને વધારે કહી શકશે કઈ બેંકમાં છે એ પ્રમાણે. તો જો તમારા 3 વર્ષના રિટર્ન ભરવા હોય તો કાયદેસર રિટર્ન ભરાય છે. 3 વર્ષના 2 વર્ષમાં 1,000 લેટ ફી સાથે ભરાય છે. રનિંગ યરમાં અત્યારે જ્યાં સુધી ડ્યુ ડેટ નથી આવી ત્યાં સુધી તમે તમારા રિટર્ન વગર પેનલ્ટી તમે ભરી શકો છો. જો તમારા પણ 3 વર્ષનું રિટર્ન બાકી હોય, તમે રિટર્ન ભરવા માંગતા હોય તો નીચેના આપેલા નંબર ઉપર મનન કન્સલ્ટન્સીમાં આજે સંપર્ક કરજો. જય હિન્દ, જય ભારત.